टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું એન્ટરટેનમેન્ટ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. સ્ત્રી જે ઈચ્છે એ કરી શકે અને એના માટે હવે ઉંમરની કોઈ સીમા નથી હોતી. આપણે સ્ત્રીને એક ઉંમરમાં કે પછી એક કામમાં બાંધી દીધી છે, પણ એ જ્યારે પોતાની પાંખો ફેલાવવા ઈચ્છે ત્યારે એ ફેલાવી શકે છે અને એના માટે પછી એને કોઈના સપોર્ટની પણ જરૂર નથી હોતી. આવી જ એક કહાની, એક સુંદર કહાની જે લઈને આવી રહ્યા છે. આપણી સાથે છે વંદના પાઠક, માનવ ગોહિલ અને માનસી રાજ. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. થેન્ક યુ સો મચ. જલેબી રોક્સ ફિલ્મનું નામ છે અને ટ્રેલર આપ સૌએ જોયું જ હશે. ફિલ્મ વિશે જ વાતો કરવી છે, ફિલ્મના સ્ટાર સાથે. સૌથી પહેલાં તો કેમ છો તમે? એકદમ મજામાં. મજામાં? અમદાવાદની ગરમીમાં મજામાં છે. અને મુંબઈવાળાને તો વધારે જ લાગતી હશે. મુંબઈમાં તો અત્યારે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે અમદાવાદમાં ટેમ્પરેચર ખાસું સારું છે, હવે ડ્રોપ થઈ ગયું છે. રાઈટ. સૌથી પહેલાં તો જલેબી રોક્સ ટ્રેલર જોયું. ટ્રેલરમાં અદ્ભુત રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે ક્યારે 50 આસપાસ જ્યારે એક સ્ત્રી પહોંચી જાય, છોકરાઓ મોટા થઈ જાય, ઘરના કામ કરી લે, બધું જ પતી જાય અને પછી પોતાની જાતને ફરી એકવાર જીવવાનો જ્યારે ચાન્સ મળે તો એનાથી મોટી કોઈ એક સ્ત્રી માટે વાત ના હોઈ શકે. એક કેરેક્ટર આપે ભજવ્યું છે, એ કેરેક્ટર વિશે તો સૌથી પહેલાં જાણવું છે. જલેબી રોક્સ એ ફિલ્મ દરેક સ્ત્રીની વાત છે. એ જ્યારે જોશે ત્યારે એને એમ લાગશે કે કાં તો તમારી ઉંમરની કે આના ઉંમરની છોકરીઓ જોશે ત્યારે એમ લાગશે કે હું જ્યારે આ ઉંમરની થઈશ ત્યારે મારે લાઈફ કેવી રીતે હેન્ડલ કરવાની. સપોઝ કે કંઈક પ્રોબ્લેમ્સ આવે, કંઈક સિચ્યુએશન્સ આવે. તો આઈ થિંક જલેબી રોક્સ ઇઝ અ વેરી પરફેક્ટ એક્ઝામ્પલ. અને ફિલ્મ વિશે વાત કરું તો એક સુંદર મજાની ફિલ્મ છે. ફેમિલી ફિલ્મ છે જેમાં ફેમિલીની વાત છે, ફ્રેન્ડશિપની વાત છે અને એક ઇમ્પોર્ટન્ટ વાત છે જે આપણે કોઈ દિવસ વાત નથી કરતા એના વિશે, વિચ યુ ફીલ ઇઝ ક્વાઇટ અ ટેબુ સબ્જેક્ટ કે એવી રીતે. અને એના વિશે ફિલ્મ બની નથી એક પણ, મેનોપોઝ. રાઈટ. આખી ફિલ્મ મેનોપોઝ પર નથી, બટ એક વાત લઈને આવી છે કે સ્ત્રીમાં જ્યારે સ્ત્રી 40ની થઈ જાય છે કે 50ની થાય છે, ત્યારે એની અંદર જે ચેન્જીસ આવે છે અને એને કારણે ફેમિલીમાં પણ કેવી રીતના એના રિપર્કશન્સ આવે છે કે એ અફેક્ટ થાય છે, એ વિશેની વાત છે. અને ત્યારે ફેમિલી જો એની સાથે ઊભું હોય તો સ્ત્રી ગમે એટલા ડિફિકલ્ટ સિચ્યુએશન્સ હોય પણ સ્ત્રી એ કોન્કર કરી લે છે. અને એ ટાઈમમાં દેટ ટાઈમ ઓનલી ઇઝ ધ ટાઈમ ટુ ફાઇન્ડ યોર સેલ્ફ. તમારે પોતાની જાતને શોધવી બહુ જરૂરી છે. એક સેકન્ડ લીઝ ઓફ લાઈફ મળે છે. સો ઇટ્સ ઓલ અબાઉટ ફેમિલી, ઇટ્સ ઓલ અબાઉટ ફ્રેન્ડ્સ એન્ડ અબાઉટ કીપિંગ યોર સેલ્ફ ઇન પ્રાયોરિટી. માનવનું કેરેક્ટર શું છે? મારું કેરેક્ટર છે, નામ છે રોહિત મહેતા. ઇઝ અ ફેમિલી લોયર જે જરૂર પડે તો ડિવોર્સિસ કરાવે છે, બટ પોતે બેચલર છે હજી. એન્ડ એક પાસ્ટ છે જલેબી સાથેનું જે વર્ષો પછી ફરીથી ઉભરી આવે છે જીવનમાં. અને એ બહુ એન્ટિસિપેટેડ નથી. ઇટ્સ મોર લાઈક દે ફ્રેન્ડ્સ, દે એક્સેપ્ટેડ ફ્રેન્ડશિપ. અને જે ફ્રેન્ડશિપની જો દાયરો કહો કે પરિભાષા કહો આ બે કેરેક્ટર્સની, આઈ થિંક ઇટ ઇઝ અ વેરી રિફ્રેશિંગ ડેફિનેશન ઓફ ફ્રેન્ડશિપ વન્સ અગેન. એટલે આઈ થિંક રોહિત અને જલેબી નો જે સંબંધ છે, ઇટ્સ અ બ્યુટિફુલ રિલેશનશિપ એન્ડ ધ જર્ની હાઉ ઇટ ટ્રાન્સપાયર્સ. સો ઓવરઓલ ઇટ્સ અ ગ્રેટ ફિલ્મ ટુ બી અ પાર્ટ ઓફ. ઓકે. માનસી, આપનું કેરેક્ટર? મારું જે કેરેક્ટર છે એનું નામ છે મુન્ની. અને એ વિદ્યા જે છે, વિદ્યા પાઠકની કઝિન છે. અને ફિલ્મમાં મારા છે એમ દેખાડી રહ્યા છે કે લગ્ન થઈ રહ્યા છે ટુ ગૌરવ પાસવાલા. અને એમાં વિદ્યા આવે છે અને હાઉ શી ડિસ્કવર્સ હર સેલ્ફ. સો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર. એટલે
જ્યારે ઓફકોર્સ વિદ્યાનું જે કેરેક્ટર છે એનાથી અલગ જનરેશનની છે, તો થોડી વસ્તુ એની માટે ઇઝી છે જે વિદ્યા માટે ઇઝી નથી. પણ તો પણ જ્યારે છોકરીના લગ્ન થાય છે તો કેવી રીતે આપણે એ જે કોન્સ્ટ્રક્ટ છે, એ જે બોક્સમાં છે, આપણે ધીરે ધીરે ફિટ થવા લાગે છે. અને જ્યારે વિદ્યાનું કેરેક્ટર એટ દેટ એજ એ સેલ્ફ ડિસ્કવરીમાં જાય છે, તો મારા મુન્નીના કેરેક્ટર માટે દેટ્સ લાઈક એ પ્રેરણા છે એમની. તો યા દેટ્સ માય કેરેક્ટર મુન્ની. વંદના મેમ, જે રીતે આપે આપના કેરેક્ટરની વાત કરી કે એક એવો ટાઈમ આવે છે 40+ જાઓ કે 50+ જાઓ, અને જ્યારે મેનોપોઝનો ટાઈમ આવે છે અને જ્યારે એક સ્ત્રીને સૌથી વધારે જો જરૂર પડતી હોય ને તો એ ફેમિલી સપોર્ટની જરૂર પડતી હોય, અને ત્યારે પોતાને બી કંટ્રોલ કરી શકે, પોતાના ફિઝિકલથી લઈને જેટલા બી ટ્રોમા છે એ બધું જ એ કંટ્રોલ કરી શકતી હોય છે. અને મૂવીમાં જે રીતે બતાવવામાં આવ્યું છે, મારે એ જાણવું છે કે જે લોકો, જે સ્ત્રીઓ અમુક એજની થઈ જાય અને પછી એવું થાય કે હવે મારી પાસે કરવા માટે કંઈ નથી, ત્યારે બધી ફિઝિકલ જે બધી પ્રોબ્લેમ્સ હોય છે એ પણ સામે આવતી હોય છે, તો એવામાં આ કેરેક્ટરથી આપને જોઈને લોકો કેટલી પ્રેરણા મેળવી શકે? ફ્રેન્કલી સ્પીકિંગ છે ને, મેનોપોઝ એક એવી વસ્તુ છે ને કે સ્ત્રીને પોતાને જ ખબર નથી પડતી કે એની બોડીમાં શું થઈ રહ્યા છે, અને આ સડન ચેન્જીસ આવે છે એનામાં, એટલે એને પોતાને જ ખ્યાલ નથી આવતો. લાઈક આઈ મીન ઇફ યુ ટોક અબાઉટ ઇટ તો તમને બે માણસો કહેશે, પણ આપણે આ વાત જ નથી કરતા આ વિશે. તો ચિન્મય પુરોહિત, જે આના રાઇટર, ડિરેક્ટર અને વન ઓફ ધ પ્રોડ્યુસર્સ છે, એ જ્યારે આ સબ્જેક્ટ લખીને લાવ્યા, બિંગ અ મેન આટલું સરસ લખવું, આ વિશે આટલા ઊંડાણમાં અભ્યાસ કરીને ફિલ્મ બનાવી, આઈ કેન સે કે એક એવી ફિલ્મ હશે કે જે જોયા પછી યુ વિલ બી able to talk to people about it, openly discuss about it, અને તમને એનું સોલ્યુશન પણ મળશે અમુક અંશે. બિકોઝ આમ જોવા જઈએ તો એ ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ થતું હોય છે. આપણે ગમે એટલું કહીએ કે ના, અમુક એજ પછી હું પણ કહું કે ના, મારે બીજું કંઈક, મારામાં શું પેશન હતું પહેલાં એ મારે કરવું છે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે આપણને એ એજમાં એમ લાગે કે હું અત્યારે હવે આ કરવા જઈશ તો પછી લોકો શું વિચારશે. એટ ધ સેમ ટાઈમ અરે યાર એટલો ટાઈમ હું આપીશ, અને એ જ વખતે પછી છોકરાને આ છે, હવે કાલથી હું સપોઝ ક્લાસ જઈશ તો કાલે તો છોકરાની એક્ઝામ છે, પરમ દિવસથી તો એ થાય છે, એટલે આપણે જ પોતાની જાતને એટલા ગિલ્ટમાં નાખી દેતા હોઈએ છીએ. તો આઈ થિંક વિથ ધીસ ફિલ્મ એટલીસ્ટ પીપલ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે ના, તમારી જાતને પ્રાયોરિટાઇઝ કરવી બહુ જરૂરી છે. જો તમે ખુશ હશો તો તમારું સરાઉન્ડિંગ પણ એટલું જ હેપી હશે, તમે તમારી ફેમિલી પર એટલું ધ્યાન રાખી શકશો. કારણ કે અલ્ટિમેટલી એવું છે, તમે ક્રિપ કરતા રહેશો કારણ કે તમને જ ખબર નથી પડતી શું છે, કોઈની સાથે વાત શું કરું, અને તમે જ એમાં ને એમાં રહેશો તો ઘરનું એટમોસ્ફિયર બગડવાનું જ છે. એના કરતાં જો તમે તમારી લાઈફ થોડીક શોર્ટ કરશો, થોડોક ચેન્જ લાવશો અને તમારી જાતને પ્રાયોરિટાઇઝ કરશો. પ્રાયોરિટાઇઝનો મતલબ એ નથી કે તમે છોડી દો, પણ એટલીસ્ટ તમારા વિશે વિચારવાનું ચાલુ કરશો. કારણ કે ઘણીવાર પ્રાયોરિટી આપવી એનો ખોટો અર્થ લેતા હોય છે, એટલે હું આ બધું નહીં કરું, હું આમ, એવું નથી આ ફિલ્મ. અમે એવું નથી કહી રહ્યા, પણ તમારી ઉપર પણ તમે ધ્યાન આપો. તમને શેમાં ખુશી મળે છે, તમને શું કરવું ગમે છે, એટલીસ્ટ થોડોક તમારો વિચાર કરો. તો તમે હેપી ઝોનમાં હશો ને તો આખું ફેમિલી હેપી ઝોનમાં હશે. રાઈટ. સો આઈ થિંક ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ બી મને એવું લાગે છે કે ખાસું અમુક એજ માટે જ એવું નથી, પણ આ મને લાગે છે ઇટ્સ ફોર ઓલ ધ જનરેશન્સ. એટલે આગળ જઈને પણ ઇટ્સ ફોર મેન ટુ અન્ડરસ્ટેન્ડ, ફોર કિડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ, ઇટ્સ ફોર એવરીબડી. રાઈટ. ઓકે. મને પહેલાં ચાંદલો મૂવી કર્યું, એ પણ બહુ જ બ્યુટિફુલ મૂવી હતું, અને આ ફિલ્મમાં પણ આપનું કેરેક્ટર હવે જોવાનું રહેશે. પણ ગુજરાતી મૂવીમાં આની પહેલાં અમે તમને તેનાલી રામા કહાની ઘર ઘર કી કેટલી બધી સિરિયલ્સમાં જોઈ ચૂક્યા છીએ, હવે તમે ગુજરાતી મૂવીઝમાં પણ આવી રહ્યા છો, તો આપનો એક્સપિરિયન્સ મારે જાણવો છે કે તમને કેટલી મજા આવે છે? ઘણી મજા આવે છે, કારણ કે એક તો હું ત્યાં, મારી વાઈફ છે શ્વેતા પંજાબી છે, ડોટર ગુજરાતી બોલતી નથી, કારણ કે હિન્દીમાં કામ કરું છું, એટલે હવે ધીરે ધીરે વિચાર કાં તો ઇંગ્લિશ કાં તો હિન્દીમાં થઈ ગયા છે, જે પહેલાં એવું નહોતું.
એટલે ગુજરાતી સિનેમા થકી હું મારી વિચારવાની જે રીત છે, આમ કમિંગ બેક ટુ ગુજરાતી, આમ કમિંગ બેક ટુ ગુજરાત. એટલે એક તો એ અભિમાન છે. બીજું એ વાતની ખુશી છે કે હું ગુજરાતી સિનેમામાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકું છું એઝ એન એક્ટર, કારણ કે આટલા બધા વર્ષ ત્યાં કામ કર્યા પછી ઘણીવાર એમ લાગે કે આપણા ગુજરાત માટે કંઈક થઈ શકે, આ કોઈ કેરેક્ટર હું લેન્ડ કરી શકું, હું કંઈક. સો આઈ એમ હેપી દેટ લોકો મને બોલાવી રહ્યા છે, એક્સેપ્ટ કરી રહ્યા છે અને મને મજા પડી રહી છે ગુજરાતીમાં કામ કરવાની, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એમ પણ મને લાગે છે ઇવોલ્વ થઈ રહી છે. એક્ઝેક્ટલી. સ્ક્રિપ્ટ લેવલથી, ટેકનિકલ લેવલથી, ઇવન ઓડિયન્સીસ મને લાગે છે કે હવે ઘણા બધા સોશિયલ એવા સબ્જેક્ટ્સ જે કદાચ પહેલાં નથી બન્યા, એ બધા, ઇવન ચાંદલો વોઝ અ વેરી ડિફરન્ટ સબ્જેક્ટ, યસ, જલેબી ઇઝ અ વેરી ડિફરન્ટ સબ્જેક્ટ, પણ જે અમને અત્યાર સુધી જે ફીડબેક મળ્યા છે, જે લોકોએ પણ જોઈ છે અંદરના લોકોએ, આઈ એમ થિંકિંગ દેટ ગુજરાત ઇઝ સો રેડી ફોર ગુડ સિનેમા, રાઈટ. સોશિયલ ઇશ્યુઝ. કારણ કે એઝ આઈ મેન્ટેન, જલેબી રોક્સ ને તમે એમ નહીં કહી શકો કે સારી છે કે ખરાબ છે કે આવું છે કે તેવું છે, તમે એને કહેશો કે એક જરૂરી સિનેમા છે. રાઈટ. અત્યારે બધા, જેમ તમે કીધું, પુરુષો માટે પણ આ જોવું જરૂરી છે, કારણ કે પુરુષો છોડો, ખુદ સ્ત્રીઓને જ્ઞાન નથી હોતું કે શું થઈ રહ્યું છે એમની સાથે આ ફેઝમાં, હે ના. એટલે આઈ થિંક સચ સિનેમા ઇઝ હેપનિંગ, અને હું બહુ જ ખુશ છું કે આઈ એમ અ પાર્ટ ઓફ ધીસ પ્રવાહ રાઇટ નાઉ. અને આમાં એવું છે કે જેવી થાળી તમે સજાવશો, જેવી પીરસશો, જેવું બનાવશો, એવું ઓડિયન્સ તો જમવાની જ છે, બિલકુલ. એમને તો ભાવવાનું જ છે. બિલકુલ. જો તમે સારું જમાડશો તો એ તો જમશે. એટલે એક પેલું એક ટેબુ થઈ ગયું હતું કે એક કોમેડી તો Comedy એક જ. વેગ એનો એ જ હતો, That's not અને true. હવે થોડું ચેન્જ થયું છે, અને આપણી ગુજરાતી મૂવી હવે તો નેશનલ એવોર્ડ જીતી રહી છે, એટલે કેટલી આગળ પહોંચી ગઈ છે. બિલકુલ. આપણે તો પ્રાઉડ ફીલ કરીએ Yes. છીએ. તમારા ઘરમાં ગુજરાતી બોલાય છે, જેમ તમે કીધું કે તો કિડ્સને ગુજરાતી આવડે છે? તો ઝારાને અમુક વસ્તુ કોઈક શીખવાડો. શ્વેતા પણ સમજે બધું જ, હા. બોલે કંઈક. પણ હું જ્યારે ફોન પર વાત કરું મારા કઝિન્સ જોડે ને, તો હું મૂળ કાઠિયાવાડનો, હા, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના. હા. એટલે મારા જે ભાઈઓ છે ને એ બધા, એટલે એક ફ્રાન્સમાં છે, એક યુકેમાં છે, મારો સગો ભાઈ મેલબર્નમાં છે. તો અમે લોકો જ્યારે ફોન પર વાત કરીએ ને, તો આ ગુજરાતી આમ વાત પડે, પણ કાઠિયાવાડી હોય ને તો આ પિક્ચર બી ઓટોમેટિકલી દોરે. તો જ્યારે હું ડ્રાઈવ કરતો અને ફોન આવે ને લાલસિંહનો કે સિદ્ધરાજસિંહનો, એટલે હું ફોન પર વાત કરું ને એટલે સીધું મારું પિચ આમ જતું રહે. એટલે બસ ડેડી સ્ટોપ બિંગ સો લાઉડ, યુ સ્પીકિંગ ઇન ગુજરાતી, ડિફરન્ટ કાઇન્ડ. સો એટલે અમારા ઘરમાં ગુજરાતીનું ચલણ એટલું બધું, પણ વાત કરવા માટે જ્યારે પણ એ લોકો સમજે. એ સમજે. રાઈટ. Yeah. ઓકે. મૂવીમાં તો એકદમ આમ ભારે ભરખમ થોડો ડ્રામા તો દેખાય છે, પણ ઓફસેટ કેવી મજા કરી? યાર બહુ જ મજા કરી યાર. હજી સુધી કરી રહ્યા છે. હજી સુધી કરી જ રહ્યા છે. અને મને ફોમો થવાનું છે, આ ફિલ્મ રિલીઝ થશે પછી. આઈ હેવ મેટ સચ વન્ડરફુલ પીપલ ઇન ધ જર્ની. અને યાર એટલે જે મારું કેરેક્ટરની જે એન્ટ્રી છે, મારા લગ્ન થઈ રહ્યા છે સાચેમાં ત્યારે, અને ચિન્મયભાઈએ શૂટ જ સ્ટાર્ટ કરી આખા લગ્ન ના જે બધા પ્રસંગો હોય ત્યાંથી, જ્યાં બધા સીન્સ હતા ત્યાંથી. એટલે અમે સ્ટાર્ટ કર્યું ત્યારથી જ વી વર સો મેની, એટલે કાકા કાકી, યુ નો, બધા એટલા બધા કેરેક્ટર્સ એક સાથે. અને ચિન્મયભાઈની જે એનર્જી છે, તો અમે યાર બહુ જ, એટલે અમને ડાન્સે કરાવ્યો જ, મસ્તી કરાવી છે. ઇટ્સ બીન અમેઝિંગ. અને ઓલમોસ્ટ એવરી ડે જલેબી ખાધી છે. હું એ જ કહેતી, જલેબી કેટલી ખાધી હશે? ઓલમોસ્ટ એવરી ડે જલેબી કરાવી, જલેબી ખવડાવી છે. તો ઓનેસ્ટલી મને તો સાચે થયું કે યાર ઘરના કોઈ લગાવ્યું નહીં ને આપણે ગયા હોય, હા, તો તૈયાર થવાનું આપણે આમ મસ્ત, અને બધા પાછળ આમ કાળો ટીકો લાગે કે આજે તું બહુ મસ્ત લાગી. તો એમ કર્યું, મેં મસ્તી કરી. ત્યાં ફિલ્મ ક્યાં શૂટ થઈ છે અમને ખબર નથી. ફિલ્મ થઈ ગઈ અને તમારા પ્રત્યક્ષ આવી જશે હવે 27 જૂન. સો અમેઝિંગ. ઓકે. આપણે કંઈ બી નવું કોઈ બી જર્ની સ્ટાર્ટ કરીએ તો આપણને હંમેશા કંઈક ને કંઈક તો શીખવા મળે, ને આપણે આગળ લઈ જઈએ. પછી એ સારું પણ હોય, ખરાબ પણ હોય. તો એવો કોઈ એક્સપિરિયન્સ કરો જે હવે આગળ આપને યાદ રહેશે? હા, અમુક શું છે ને, આમાં આદતની વાત છે. હું ટીવી કરતો હોઉં કે એડ્સ કરતો હોઉં, તો એ વખતે મને ખબર છે કે આ રેન્જમાં કામ જોઈએ છે આ લોકોને. જો હિન્દી ફિલ્મ કરતો હોઉં તો એનો ડિરેક્ટર સાથે એક ટ્યુનિંગ હોય. ચિન્મયભાઈ સાથે જે એક ટ્યુનિંગ થયું ને, અમારો જે એક સીન હતો, એમાં ચિન્મયભાઈએ એમને જ્યાં સુધી મળે ને ટેક, ત્યાં સુધી ઓકે ના કરે, અને એમણે સરસ લખ્યું. અને પછી એ સીન કરાવતા વખતે જ, અને સનસેટ થઈ રહ્યો હતો, વી હેડ લિટલ ટાઈમ, પણ એ સીન કરાવતા વખતે એમણે એટલું બધું મારી અંદર જ મને અલાવ કર્યું ખોદવા માટે, ને એટલી ક્લિયર ડિરેક્શન્સ મળી મને કે આ સીન અહીંયાથી આ જઈ શકે, આમાં હ્યુમર છે, આ બીજો લેયર છે, એને પણ એક્સપ્લોર કરજે. એટલી ડિટેલમાં કામ કર્યું છે ને એમણે, દેટ ફોર એન એક્ટર
ઇટ્સ અ ટ્રીટ ઇટ્સ અ ટ્રીટ ટુ વર્ક વિથ અ ડિરેક્ટર સો ક્લિયર, જ્યાં આગળ તમે પોતાની જાતને સબમિટ કરી દો. સો આઈ થિંક બીજું બધું તો ઠીક છે, તજુર્બો એક્સપિરિયન્સ એટલો બધો છે, પણ આ જે છે ને કે વર્કિંગ વિથ સચ અ ડિરેક્ટર ઇઝ સમથિંગ દેટ આઈ વિલ અગેન લુક ફોરવર્ડ ટુ. એવું કંઈ નથી કે હું કંઈક ખરાબ કે સાચું લઈ જાઉં, પણ આઈ થિંક આ જે એક્સપિરિયન્સ છે આઈ વિલ લુકિંગ ફોર ટુ સચ એન एक्सपीरियंस दैट एक डायरेक्टर જ્યાં આગળ एक्टर सब में सेंसेस आप बताओ सर क्या करना है, किस लेवल पे ले जाऊँ मैं. सो दैट वाज एन एक्सपीरियंस इन दिस. રાઈટ. સેમ ક્વેશ્ચન આપને પણ કે આપે તો કેટલા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં છો અને કેટલા વર્ષોથી આપે કામ કર્યું, અલગ અલગ કેરેક્ટર્સ પ્લે કર્યા છે, તો હંમેશા કંઈક ને કંઈક બહાર આવતું જ હોય આપનું પણ જે આપણને ખબર ના હોય. પણ આ ફિલ્મમાં એવું શું છે જે તમને એવું લાગ્યું કે હજુ મારામાં છુપાયેલું હતું અને હવે આ ફિલ્મથી આમાં પણ મેં કંઈક નવું શોધ્યું? છે ને આ ફિલ્મ જ્યારે અમે શૂટ કરી અને શૂટિંગ ચાલતું હતું ત્યારે મારો પણ સેમ પીરિયડ હતો, એટલે હજી છે રાઈટ. મેનોપોઝનો ટાઈમ. Right. ઓનલી બ્લેસિંગ શું થઈ જાય છે કે જ્યારે આવા ટાઈમમાં તમે જ્યારે એકલા હો છો ને તો તમને બધું બહુ જ એકલું એકલું લાગે, તમને આમ તમને ખબર નથી પડતી શું થઈ રહ્યું છે. યુ ક્રાય, શેને માટે રડ્યા એ ખ્યાલ નથી પણ મને રડવું આવે છે, પણ બિકોઝ યુ આર વર્કિંગ તમે બધું ભૂલી જાઓ છો ને તમે કામમાં હો છો. આ ફિલ્મ કરતી વખતે બિકોઝ કે હું પણ આ ફેઝમાં જઈ રહી છું, મને એટલો બધો સપોર્ટ મળ્યો, મને એટલી બધી હેલ્પ મળી મારી જાતની, મારા પોતાના એક્સપિરિયન્સની, મારી પોતાની જે વ્યથા તો નહીં કહું હું, પણ મારા ઇમોશન્સ કે વોટ આઈ એમ ગોઈંગ થ્રુ એ મને એટલું બધું હેલ્પફુલ થયું. ઓફકોર્સ અમે જ્યારે આ ફિલ્મનું વાત કરતા હતા ત્યારે વી મેટ ક્વાઇટ અ ફ્યુ પીપલ કે જેના એક્સપિરિયન્સીસ અમે લોકોએ શેર કર્યા, એમણે અમને એટલે આઈ ન્યૂ અબાઉટ માય થિંગ ઓલ્સો. બટ જ્યારે તમે ફિલ્મ કરતા હો ને તે થોડુંક લાર્જર દેન લાઈફ હોય છે સેજ. રાઈટ. જો કે આમાં અમે નથી કર્યું એવું, બટ છતાંય વી થોટ કે આપણે મળીએ તો હજી ખબર પડે આપણને ને એવું. એટલે આમાં મને ઘણી મારી પોતાની જાતની અને મારી પોતાના એક્સપિરિયન્સની મને ઘણી હેલ્પ મળી. એટલે એને લીધે મને એવું લાગે છે કે મને એ કેરેક્ટર ભજવવામાં થોડું સહેલું પડ્યું, થોડું ઘણું સહેલું પડ્યું. એટ ધ સેમ ટાઈમ થોડોક ડર પણ લાગતો હતો કે હું જે એમાંથી પાસ થઈ રહી છું, this is what I'm showing to the world, કે this is what is going through me. I mean, Exactly. I'm going through these kind of emotions ને આ બધું થઈ રહ્યું છે. Right. સો થોડુંક આમ દુઃખ Relatable, થતું હતું હા. બિકોઝ બહુ રિલેટેબલ છે મને, Relatable છે, અને right. દેટ ઇઝ ગોઈંગ ટુ હેપન વિથ ઈચ એન્ડ એવરી વન. એ જોશો ત્યારે તમને ત્યાં વંદના નહીં દેખાય, તમને ત્યાં તમે દેખાશો. દીકરીને લાગશે કે મારી માં આમાંથી જ પસાર થઈ રહી છે યાર, આ બધા પ્રોબ્લેમ્સ જે થઈ રહ્યા છે એ આઈ ફીલ કે આઈ શુડ ડુ સમથિંગ ફોર માય મોમ. આઈ મીન સો દે વિલ ટેક સમથિંગ. જ્યારે આ ફિલ્મ જોઈને નીકળશે ને ત્યારે કંઈક એક લઈ જશે. અને અદ્ભુત સબ્જેક્ટ છે આ સબ્જેક્ટ. કોઈએ મને નથી યાદ કે મેં ક્યારેય આ રિલેટેડ કોઈ મૂવી જોઈ કોઈએ હોય. નથી લીધો હજી. અદ્ભુત સબ્જેક્ટ. હિન્દીમાં પણ નથી આવ્યું. એક્ઝેક્ટલી. અને ક્યાંય નથી જોવામાં આવ્યો ને અને કદાચ હા એટલે જ આ ફિલ્મ આ મેનોપોઝ એ એક વાત છે આ ફિલ્મમાં. મેઇન બેઝિક ફિલ્મ તો છે અબાઉટ ધ ફેમિલી, રાઈટ. અબાઉટ ધ ઇન્ડિવિજ્યુઅલ, કે કેવી રીતે. મારો એક ડાયલોગ છે, પ્લીઝ. ભલે એક દિવસ બાકી હોય જિંદગીનો પણ જીવી લેવું છે. એ બહુ મોટી વાત છે, બહુ મહત્વની વાત છે કે 50 પછી તમને એમ લાગે કે હવે હું શું કરું યાર, હવે શું કરવાનું, હવે તો આ જ છે ને, છોકરાઓના લગ્ન થશે પછી એમના છોકરાઓ મારે સંભાળવાના અને એમાં હું બિઝી થઈ જઈશ એટલે વાંધો નથી. પણ ના, એવું નથી. અને આપણી આસપાસ કે આપણી મમ્મી કે આપણા માસી બધા આપણે આ જ જોયા છે. એટલે એવું નથી જોયું કે 50 પછી બી પોતે પોતાની ઉપર ધ્યાન આપ્યું હોય કે પોતાના કોઈ સપના અધૂરા હોય તો એ પૂરા કર્યા હોય, એવું ક્યાંય નથી જોયું. એક્ઝેક્ટલી. એટલે આ એક મૂવીની અંદર બહુ જ બધા એવા નાના નાના પોઈન્ટ્સ છે રાઈટ, જે બહુ બધા ટચ કરી જશે. એટલે લુકિંગ ફોરવર્ડ. પણ હજુ માનો એવા કોઈ સબ્જેક્ટ તમને લાગે છે જે આપણી ગુજરાતી ફિલ્મો, જેની પર આપણી ગુજરાતી ફિલ્મો ના બની હોય અને જે આપ ઈચ્છો કે હવે એવા મેકર્સ બી આવે અને જે એવા સબ્જેક્ટ ઉઠાવે, જેમ કે આ અદ્ભુત સબ્જેક્ટ છે, તો આના સિવાય એવું કોઈ આપને લાગે છે કે હજુ બનવા જોઈએ? ડેફિનેટલી લાગે છે અને બની પણ રહ્યા છે. ને ઓફસેટ આપણને એવો વિચાર ના આવે કે હવે આ સબ્જેક્ટ પર ક્યારે બનશે, કયા વર્ષમાં, પણ જે અત્યારે બની રહ્યા છે, જે ફિલ્મો બની રહી છે, વિચ ઇઝ ધ અધર ફિલ્મ ધેટ યુ મેન્શનિંગ, ભ્રમ. હા, હમણાં જ રિલીઝ થઈ છે. હા, ભ્રમ.
આ છે પછી ઇવન ચાંદલો ફોર દેટ મેટર વેરી કોન્ટ્રોવર્શિયલ એક લેવલ પર હે ને Yeah. તો આ બધી ઇવન પેલી કઈ પિક્ચર હતી આપની હમણાં જે આવી ઉમરો ઉમરો ઓફ કોર્સ ઉમરો Right. એન્ડ ધેટ All અધર the વન best, ઓલ્સો Pandya. ઓલ ધ બેસ્ટ પંડ્યા આઈ થિંક ધીસ સોશિયલ ઇશ્યુઝ આર બિંગ અને આમાં શું છે ને આ જે એક્સપેરિમેન્ટલ આ જે ટાઈપની સ્ક્રિપ્ટ છે ને એ મેઇન સ્ટ્રીમમાં ના ચાલે આ રિજનલ સિનેમામાં જ ચાલે એટલે તમે કોઈ પણ રિજનલ જોશો ને બેંગોલી જોશો સાઉથ જોશો તો એમાં એક પર્ટિનન્ટ એ એરિયાની વિસ્તારની એ લેન્ડની વાત થતી હોય એ ઇમોશનની વાત થતી હોય રાઈટ તો એમાં આ એક્સપેરિમેન્ટલ સિનેમા બની શકે અને એ ગુજરાતે જે છેલ્લા 2-3 વર્ષમાં જે પિકઅપ કર્યું છે ને મોર દેન વોટ આઈ એમ લુકિંગ ફોરવર્ડ આઈ એમ ઓલરેડી ફિલિંગ દેટ વી આર અચીવિંગ દેટ અને અત્યારે આપણા સોરી ટુ સે બટ મેઇન સ્ટ્રીમ જે હોલિવૂડ બોલિવૂડ જેને કહી છે ઇટ ઇઝ બ્લીડિંગ રાઇટ નાઉ રાઈટ બટ હેવિંગ સેડ દેટ આપણું જો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ સ્ટીલ ફ્લરિશિંગ સો નાઇસલી એટ સ્ક્રિપ્ટ લેવલ ઓફકોર્સ થોડો સ્કોપ છે કે આપણે જો આપણે ગુજરાતીઓ બધા પિક્ચર જોવા જાય Right. ગર્વથી તો Right. એના બજેટ મોટા થઈ શકે થઈ ધીરે શકે. ધીરે કે લોકો પૈસા કમાઈ શકે તો એ લોકો સારી પિક્ચરોમાં ઇન્વેસ્ટ કરી શકે ઇટ્સ અ પ્રોસેસ જે થશે ધીમે રિજનલ છે પણ થશે બટ આઈ થિંક ધ સબ્જેક્ટ્સ બાય ફાર દેટ વી આર પિકિંગ એન્ડ ધ કાઇન્ડ ઓફ ડિરેક્ટર્સ ટેકનિશિયન્સ એક્ટર્સ ગુજરાત આઈ એમ વેરી પ્રાઉડ ધ વે ગુજરાત ઇન્ડસ્ટ્રી ઇઝ ઇવોલ્વ અને પાછળના 10 થી 15 વર્ષ જોઈએ તો ક્યાં હતા ને સોચો. ક્યાં આવ્યા છીએ એબ્સોલ્યુટલી બિલકુલ. અત્યારે આઈ થિંક ગોલ્ડન પીરિયડ શરૂ થઈ ગયો છે આપણો 100%. કેન ઇઝીલી સે દેટ ઓકે જતા જતા તમારી ફિલ્મ વિશે આપણી ઓડિયન્સને કોઈ સ્પેશિયલ મેસેજ અમારી ફિલ્મ જલેબી રોક્સ આ 27th જૂનના આવી રહી છે રથયાત્રાના દિવસે બહુ જ સુંદર મજાની ફિલ્મ છે તમે બધા સહપરિવાર તમારા ફ્રેન્ડ્સ પછી ફેમિલી તો ખરું જ પણ તમારા ફ્રેન્ડ્સ તમારા આજુબાજુના લોકો બધાને કહેજો બધા સાથે જોવા જજો અથવા ઇન્ડિવિજ્યુઅલી જોવા જજો પણ તમે જોજો તમને ખૂબ ગમશે ખૂબ 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 ગમશે જે રીતના માનવભાઈએ કીધું કે આજે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલી પ્રોગ્રેસિવ થઈ રહી છે આટલા અલગ અલગ સબ્જેક્ટ્સ આટલા અલગ અલગ આટલી વાર્તાઓ સુંદર મજાની આવી રહી છે ફિલ્મો આટલી સરસ બની રહી છે ઓડિયન્સ આટલું સારું કલ્ટિવેટ થઈ રહ્યું છે હવે જવા લાગ્યું છે મને 1-2 જણા એવા મળ્યા કે જેમણે કહ્યું કે અમે હવે અમારા બર્થડેના દિવસે કે અમારી એનિવર્સરીના દિવસે અમે લોકો ગુજરાતી ફિલ્મ જોવા જઈએ છીએ પહેલેથી બુક કરી રાખીએ છીએ યા સો દેટ્સ અ વેરી ગુડ થિંગ બ્યુટિફુલ એટલે તમે આ ફિલ્મ જોવા ચોક્કસ જજો 27મી જૂને આવી રહી છે માનવજી આઈ થિંક એ જ અપીલ કરું છું કે આ ફિલ્મ બહુ જરૂરી છે જોવી અને આ કોઈ એજ ગ્રુપ માટે નથી આ કોઈ જેન્ડર માટે નથી આ સિનેમા છે અને આ સિનેમા તમે હમણાં જ જોઈ લેજો કારણ કે જો આ મિસ કર્યું તો તમને કદાચ એમ લાગશે કે લોકોની વાતોથી ખબર પડશે કે ધીસ ઇઝ અ સિનેમા દેટ યુ શુડ નોટ હેવ મિસ્ડ સો એક હમ્બલ અપીલ છે થિયેટરમાં જઈને જોજો તો ખાલી ફિલ્મમાંથી તમે કંઈ નહીં ડિરાઈવ કરો ઇન્ડસ્ટ્રીને પણ તમે કંઈક આપશો કે સારું સિનેમા જવા માટે લોકો જાય છે સો એ રીતે પણ અને જલેબી રોક્સનો એટલું પ્રોમિસ છે કે તમે નીકળતા વખતે એમ નહીં કહો કે પૈસા ક્યાં નાખ્યા પ્રોમિસ દેટ રાઈટ માનસી તો એક અલગ આઈ વિલ નોટ સે બધા એવરીવન સેઝ કે અલગ ફિલ્મ છે બટ ડેફિનેટલી અલગ ફિલ્મ છે અને આઈ થિંક ઇન અ વે બહુ મોડર્ન ફિલ્મ છે કન્ટેમ્પરરીમાં આવી ફિલ્મ જેમ કે માનવ સરે કીધું જરૂરી છે હિંમત લાગે યુ નીડ જીગરો જોઈએ આવા ટોપિક ઉપર આવી ફિલ્મ બનાવી અને એવી એક ફિલ્મ આવી રહી છે ઓફકોર્સ 27 જૂન ઉપર સો ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર તમે જશો ફેમિલી સાથે બેસીને તમે જોઈ શકશો મજા આવશે વેન યુ કમ આઉટ કે ના આઈ એમ શ્યોર ઇટ વિલ ટચ સમ પાર્ટ ઓફ યોર સોલ ફોર શ્યોર તો ગો એન્ડ હેવ અ ગુડ ગ્રેટ એન્ટરટેનિંગ ફેમિલી એક્સપિરિયન્સ રાઈટ થેન્ક યુ અને જો હૃદય થોડુંક સેન્સિટિવ હોય તો ટિશ્યુ પેપર લઈને જજો થેન્ક યુ સો મચ થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે અને ફિલ્મને લઈને આટલી બધી વાતો કરવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ તો આ હતી ફિલ્મ જલેબી રોક્સની સ્ટારકાસ્ટ જેમણે ફિલ્મને લઈને અદ્ભુત જે ટોપિક લીધો છે એને લઈ અને આપણી સાથે ઘણી બધી ચર્ચા કરી આ સાથે એન્ટરટેનમેન્ટ કેપિટલમાં આ અઠવાડિયે બસ આટલું જ આવતા અઠવાડિયે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર